ભરૂચ શહેરની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 5000થી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતી કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકના અધિકારી, કેપી સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓ, સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તારીખ 1/4/2025 થી 30/9/2025 દરમિયાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ રહેલ ભરૂચ જિલ્લાના 26 ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે જાણકારી આપવામાં આવી હતી. મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ લગાડવા પણ સૂચન કરાયું હતું. આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગે ડીજીવીસીએલના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી. ગામ જે સિલેક્ટ થશે, જિલ્લામાં એક જ ગામ સિલેક્ટ થશે, તો આપણા 26 ગામ સિલેક્ટ થયા છે લાયકાત પ્રમાણે, અને એમાંથી એક ગામ સિલેક્ટ થશે એને 1 કરોડની સહાય સેન્ટ્રલ ફાઇનાન્સ તરફથી આપવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ડીજીવીસીએલ એનો ડીપીઆર બનાવશે અને પછીના 1 વર્ષમાં એ 1 કરોડનું સોલાર વત્તા ગામના જે પણ લાભો થતા હશે એમાં ઉપયોગ કરવામાં આવશે.